કોંગ્રેસના નેતા લલિત વસોયાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ 10 કરોડનો બદનક્ષીનો દાવો કર્યો છે। વસોયાએ ઇટાલિયાને બદનક્ષીની નોટિસ ફટકારી છે, જેમાં વિસાવદર પેટા ચૂંટણી દરમિયાન તેમની બદનામી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો સામે જવાબમાં ગોપાલ ઇટાલિયાએ વળતો જવાબ આપતા આકરા પ્રહારો કર્યા છે। ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે હું પોતે વકીલ છું, વકીલને નોટિસ આપીને ડરાવવાનું કામ ના કરતા। તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ભાજપના ઇશારે ચાલી રહી છે અને ભાજપના ઇશારે જ કોંગ્રેસના લલિત વસોયાએ આ નોટિસ આપી છે। આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે। વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો, એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે, મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે 10 કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે। હવે એ નોટિસ વાંચું તો ખબર પડે, મને મળી નથી। તમે જુઓ કે જે નોટિસ ગોપાલ ઇટાલિયાને આપવાની છે એ નોટિસ એણે ટીવીમાં આપી છે, તો ઈરાદો જુઓ ને, મને આપો, જવાબ મારે આપવાનો છે, કેસ મારે લડવાનો છે। મને નોટિસ મળી નથી ને આખી દુનિયામાં ફરે છે, એના ઉપરથી ખબર પડી જાય કે ઈરાદો શું છે એમ। રામ જાણે, હોય તો વાંચીએ તો ખબર પડશે કે આ બધું શું છે એમ। હવે તો હું ચૂંટણીમાં જીત્યો છું, ભાજપે અને કોંગ્રેસે પોતાની હતી એટલી તાકાત લગાવી લીધી ગોપાલને હરાવવામાં, એ પછી ગોપાલ જીત્યો છે એ વાતનું બે પાર્ટીને એક અઠવાડિયાથી પેટમાં દુખે છે। એટલે હવે એ ગોપાલ ઇટાલિયાને ખરાબ ચિતરવા માટે ગોપાલ આવો છે, ગોપાલ તેવો છે એવી કોશિશ કરશે, પણ જનતાનો ચુકાદો આવી ગયો છે, એટલે હવે કઈ બીજો ચર્ચાનો વિષય નથી।